સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો અજયાણમ નમો લોય સૌસહુણમ અસો પંચ નમોકારો સ્વાવભાવપણાસણો મંગલાણમ ચ સૌયસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મહાદિવ્યાકુક્ષરત્નં શબ્દજિતવરયાત્મજં શ્રીરાજચંદ્રહં વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં। આ સમય આશ્રવ અધિકાર, પુણ્ય પાપ અધિકાર પૂરો થયો અને હવે આશ્રવ અધિકાર અહીંયા આચાર્ય ભગવાન કુંકુન દેવ આ આશ્રવનું હવે વર્ણન કરે છે। એમાં પ્રથમ જ ગાથા 164 અને 165 અંદર આશ્રવનું સ્વરૂપ કેવું છે તો આશ્રવના સ્વરૂપનું વર્ણન કરે છે આચાર્ય દેવ કે મિથ્યાત્વને અવૃત્તિ કસાયો યોગ સંજ્ઞ અસંજ્ઞ છે એ વિવિધ ભેદે જીવમાં જીવના અનન્ય પરિણામ છે। વળી દેહ જ્ઞાનાવરણાદિક કર્મના કારણ બને ને તેમનું પણ જીવ બને એ રાગ દ્વેષાદિ કરે। એનો ગાથાર્થ છે કે મિથ્યાત્વ, અવિરમ, કષાય અને યોગ એ આશ્રવો સંજ્ઞ એટલે ચિદવિકાર, જીવના ચિત્તના વિકારો છે, અને અસંજ્ઞ આશ્રવો બે પ્રકારના સંજ્ઞ છે અને અસંજ્ઞ છે। સંજ્ઞ આશ્રવો જે છે તે જીવના વિકારો છે, જીવના રાગ દ્વેષ મોહ યુક્ત જે વિકાર ભાવ થાય છે તે ભાવાશ્રવ છે, એનું નામ ભાવાશ્રવ। અને અસંજ્ઞ આશ્રવ એ બીજા પ્રકારના આશ્રવ। તો અસંજ્ઞ આશ્રવ જે છે એ જડ છે, એ કર્મરૂપ છે, કર્મની રજરૂપ છે, અને એના આ પ્રમાણે 5 પ્રકારના ભેદ છે। આ આશ્રવના ભેદ કયા? મિથ્યાત્વ, અવિરણમ, કષાય અને યોગ, આ 4 પ્રકારના આશ્રવો છે। અને એના એ 4 પ્રકારના આશ્રવના પાછા 2 પ્રકાર છે। એક તો સંજ્ઞ 4 પ્રકારના આશ્રવ, એટલે કે જીવના રાગાદિ જે પરિણામો થાય, રાગ દ્વેષ મોહ અને રાગાદિ જે પરિણામો થાય, મોહરિતમાં મિથ્યાત્વ જાય પછી મોહરિત પરિણામ થાય, તો ત્યાં પણ રાગ દ્વેષ તો છે। તો જીવના રાગ દ્વેષ રૂપ જે વિકાર ભાવ, ચિત્તના વિકારો, કામ ક્રોધ માન માયા લોભ આદિ જે વિકારો, તે વિકારો એને અહીંયા સંજ્ઞ કહેવામાં આવ્યા છે, સંજ્ઞ કહેવામાં આવ્યા છે એટલે। અને એને આપણે બીજું નામ છે એનું ભાવાશ્રવ। કેમ કે આ ભાવ છે એ જીવની પર્યાયમાં થાય છે, અને આના નિમિત્તે પૂતગળ કર્મ એ આકર્ષાય અને જીવ સાથે બંધાય છે પોતે પોતાથી। એટલે અસંજ્ઞ આશ્રવો પણ આ 4 પ્રકારના છે, મિથ્યાત્વ, અવૃત્તિ, કષાય અને યોગરૂપ। અને એ પૂતગળ જે આશ્રવો જે છે એ અસંજ્ઞ કયા? કેમ કે એની અંદર જ્ઞાન નથી, જીવમાં જ્ઞાન છે માટે એને સંજ્ઞ કહ્યું, મન છે માટે સંજ્ઞ કહ્યું, અને જળમાં મન નથી માટે એને અસંજ્ઞ કહ્યા। તો આ પ્રકારે આ 4 પ્રકારના આશ્રવો છે। એક તો જીવના ચિદવિકાર રૂપ, વિભાવ ભાવ રૂપ, ક્રોધમાન માયાદી ભાવ રૂપ, અને બીજા તેના નિમિત્તથી બંધાયેલા પૂતગળ કર્મના જે પરમાણુ તે અસંજ્ઞ આશ્રવો છે। એના પણ 4 જ પ્રકાર છે, જે
ઉપર કયા? એવા જ પ્રકાર મિથ્યાત્વ, અવિરણમ, કષાય અને યોગ. તો આ બે પ્રકારના આશ્રવ થયા, ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ. ભાવાશ્રવ એ જીવની પર્યાયમાં થાય છે, અને જે દ્રવ્યાશ્રવ છે એ કાર્બન વર્ગના જે છે એની અંદર એની ક્રિયા થાય છે. તો આ અને એ આશ્રવો જે છે એ રાગાદિનું નિમિત્ત પામીને જીવ સાથે બંધરૂપ પરિણમે છે. તો આ વાત અહીંયા આચાર્યદેવ કરે છે કે મિથ્યાત્વ, અવિરણમ, કષાય અને યોગ એ આશ્રવો સંજ્ઞ પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂતગળના વિકાર પણ છે. વિવિધ ભેદવાળા અસંજ્ઞ આશ્રવો કે જેવો જીવમાં ઉત્પન્ન થાય છે તેવો જીવના જ અન્યને પરિણામ છે. આ જે વિકાર ભાવ થાય છે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ જે ભાવ થાય છે તે જીવના જ પરિણામ છે. ભલે વિભાવ પરિણામો, એનું બીજું નામ ભાવાશ્રવ છે. વળી અસંજ્ઞ આશ્રવો જ્ઞાનાવરણાદિ કર્મનું કારણ થાય છે. જે અસંજ્ઞ આશ્રવો છે એ આશ્રવો કેવા છે? જળ છે, જળના વિકાર છે. એટલે કે એ સૂક્ષ્મ પરમાણુઓ છે ને સૂક્ષ્મ પરમાણુઓ એ આશ્રવ જે થાય છે, સૂક્ષ્મ પરમાણુનું આશ્રવણ આવે છે, ખેંચાય છે, જીવના રાગદ્વેષ ભાવનું નિમિત્ત પામીને આ જે પૂતગળના પરમાણુઓ છે એનું આવવું થાય છે, અને રાગના નિમિત્તથી તેનું જીવ સાથે બંધાવું થાય છે. એટલે કે જેવો તીવ્ર રાગ હોય મોહ સાથેનો કે મોહ રહિતનો, એ પ્રમાણે આ આશ્રવોનો બંધ થાય છે. એટલે તીવ્ર રાગ હોય તો તીવ્ર બંધ થાય, મંદ રાગ હોય તો મંદ બંધ થાય. તો આ પ્રમાણે જીવની અંદર બે પ્રકારના આશ્રવો કયા? દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ. તો ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ આ વાત અહીંયા સ્પષ્ટ કરી દીધી છે. અને હવે બીજી બે ગાથાની અંદર આચાર્યદેવ કહે છે કે જ્ઞાનીને આશ્રવોનો અભાવ છે, અજ્ઞાનીને આશ્રવનો સ્વભાવ છે. અહીંયા અજ્ઞાનીનો અર્થ મિથ્યાત્વ સહિત એવો અર્થ કરવાનો છે. મિથ્યાત્વ સહિત એવો અર્થ અહીંયા કરવાનો છે. અને જ્ઞાનીનો અર્થ પણ મિથ્યાત્વ રહિત, સમ્યક દર્શન સહિત, સમ્યક દ્રષ્ટિ. હવે એ સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને આશ્રવનો એટલે ભાવાશ્રવોનો અભાવ છે એમ બતાવે છે. કે છે આ ગાથા 166 અને 67 બે સાથે લેવાની છે. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત ન બંધ આશ્રવ રોધ છે, નહીં બાંધ તો જાણે જ પૂર્વ નિબદ્ધ તે સત્તા વિશે. રાગાદિયુક્ત જે ભાવ જીવકૃત તેહનો બંધક કહ્યો, રાગાથી પરિમુક્ત તે બંધક નહીં નાયક ઠેરો. હવે અહીંયા 166 ગાથા એનો અર્થ સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ નથી. કારણ કે આશ્રવનો નિરોધ છે. નવા કર્મનો નહીં બાંધતો તે સત્તામાં રહેલા પૂર્વ બંધાયેલા કર્મનો જાણે જ છે. શું કહે છે અહીંયા? કે જ્ઞાની જે છે એ ઈચ્છાપૂર્વક કોઈ પરપદાર્થમાં એને રાગ થતો નથી. એટલે જ્ઞાની પરપદાર્થમાં તીવ્ર વૈરાગ હોય છે. એ વૈરાગના બળે અને જ્ઞાનના બળે જ્ઞાનીને કોઈ પણ પદાર્થ, અહીંયા તો સમ્યક જ્ઞાન થઈ ગયું છે, તો સમ્યક જ્ઞાનનું બળ એવું છે કે સમ્યક જ્ઞાન વસ્તુને જેમ છે તેમ બતાવે કે આ આત્મા છે અને આ રાગાદી ભાવ તો પૂતગળ છે. એટલે કોઈ દિવસ એ પોતે રાગાદી ભાવમાં પ્રવેશ કરીને, એટલે કે રાધા ભાવમાં જોડાય નહીં, પણ માત્ર એના દ્રષ્ટા રહે. તો આશ્રવ જે છે જ્ઞાનીને રાગાદી ભાવના દ્રષ્ટા હોવાથી, રાગાદી ભાવના જ્ઞાયક હોવાથી, રાગાદી ભાવના સાક્ષી હોવાથી જ્ઞાનીને આશ્રવો
નું આગમન છે જ નહીં. એટલે કે તેમને આ પૂતગળજનિત કોઈ આશ્રવો છે નહીં. કારણ કે પૂતગળજનિત આશ્રવનું કારણ તો રાગાદી ભાવ છે, જે જ્ઞાનીને નથી. અહીંયા મોહ સંયુક્ત રાગાદી ભાવ લેવાના છે, મિથ્યાત્વ સહિત રાગાદી ભાવ લેવાના છે. જ્ઞાનીને જે અલ્પબંધ થાય છે એ અલ્પબંધ ગુણ કરીને લેવાનો છે. એ અલ્પબંધ સંબંધની વાત આગળની ગાથાઓમાં આચાર્ય દેવે કરી છે. તો અહીંયા એ કહે છે કે ભાવાર્થમાં કહે છે, ભાવાર્થ 166 ગાથામાં કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી. અજ્ઞાનમય ભાવો જ હોવાથી રાગ દ્વેષ મોહ અર્થાત આશ્રવો હોતા નથી. અજ્ઞાનમય ભાવો નહીં હોવાથી અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ અર્થાત આશ્રવો હોતા નથી. અને આશ્રવો નહીં હોવાથી બંધ પણ થતો નથી. આશ્રવના બંધ ક્યાંથી થાય? આશ્રવ ન હોય એટલે કર્મ પરમાણુનું આવવું, રાગાદી ભાવનું કર્મનું નિમિત્ત પામીને જો કર્મ પરમાણુનું આવાગમ ન થાય તો પછી એ જ્યાં પરમાણુ નથી પછી બંધ ક્યાંથી થાય? તો એટલા માટે એ વાત કરી કે આશ્રવ હોતા અને આશ્રવ નહીં હોવાથી બંધ પણ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવા કર્મ બાંધતો નથી અને પૂર્વ બંધાયેલા જે કર્મો સત્તામાં રહ્યા છે તેનો પણ એ જ્ઞાતા જ છે. સત્તામાં જે કર્મ રહ્યા છે એટલે કે એ જે સત્તામાં કર્મનો ઉદય વખતે પણ એ જે ઉદય ભાવ થાય એનો જ્ઞાની દ્રષ્ટા જ છે. એ વાત અહીં સ્પષ્ટ કરી છે. અવિરતિ સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષ મોહ હોતા નથી. એ બહુ સ્પષ્ટ કહ્યું. અવિરતિ એટલે ચોથે ગુણ સ્થાને કે સ્થિત એવા સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો અભાવ હોવાથી રાગદ્વેષ મોહ હોતા નથી. એટલે કે અનંત સંસારનું કારણ થાય એવા રાગ દ્વેષ મોહ ભાવ જ્ઞાનીને નથી. જ્ઞાનીને ચારિત્ર મોહને નિમિત્તે થતા રાગાદી ભાવો છે, પણ એ મિથ્યાત્વ સહિતના રાગાદી ભાવ કરતાં અસંખ્યાત્મ્ય ભાગે એનું બળ હોય છે. એટલે માટે એ નથી એમ અહીં લેવામાં આવ્યું છે. અવિરતિ સમ્યક દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષ ભાવ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યક્ત્વ સહિત રાગાદી અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યક દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમના ઉદયની બળજોરથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું નથી. જ્ઞાનીને જે રાગાદિક થાય છે એનું સ્વામીપણું નથી. એને એ તો માત્ર દ્રષ્ટા છે. એ તો કહે છે કે આ મારું સ્વરૂપ જ નથી, આ તો જળ બારેનાને કાંઈ સંબંધ નથી. એમ દ્રષ્ટા ભાવે જ્ઞાની જુએ છે. જ્ઞાન અપેક્ષા એ રાગાદિકને દ્રષ્ટા ભાવે છે. અને તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા છે. આ રાગાદિક અલ્પયુક્તો છે, માટે જાણે છે જ નહીં. અહીં ગૌણ કરી અને વાત કરવામાં આવી છે કે રાગાદિક અતિ અલ્પ છે અને અલ્પ છે માટે અલ્પ બંધ પડે છે. અને એ જ વખતે જ્ઞાનીને આખું દ્રવ્ય શુદ્ધત્વ રૂપે પરિણમ્યું હોવાથી એને નિર્જરા વિશેષ થાય છે, બંધ અલ્પ થાય છે. એ બેયનો સરવાળો આપણે કરીએ તો એને નિર્જરા વિશેષ થતી હોવાથી એને બંધ નથી એમ કહેવામાં આવ્યું છે. આ અપેક્ષા ખાસ ધ્યાન રાખવાની. જ્ઞાનીને ચારિત્ર મોહનો જે અલ્પ બંધ થાય છે એ અહીંયા ગણવામાં આવ્યો નથી. કારણ કે જે અલ્પ બંધ થાય છે એના કરતાં જ્ઞાનીને ગુણશ્રેણી નિર્જરા શરૂઆત થઈ જાય છે. એથી નિર્જરા વિશેષ થાય છે, બંધ અલ્પ થાય છે, માટે નિર્જરા થાય છે એમ કહેવામાં આવે છે. બંધ થતો નથી. કારણ કે આ જે જ્ઞાની રાગાદિક છે તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી. એટલે કે સંસારનું બંધનું કારણ તો મિથ્યાત્વ સહિતના અંતનું બંધ કશાય છે. એ જ્ઞાનીને નથી. માત્ર અલ્પ સ્થિતિ અનુભવવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી. આવા સ્પષ્ટ કરી. હવે અહીંયા રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે એવો નિયમ કહે છે. અહીંયા રાગ દ્વેષ મોહ છે એ જ આશ્રવ છે
एवो नियम गाथा 167 में कहे तो गाथा 167 में कहे कि रागादि युक्त जे भाव जीव कृत्यनो बंधक कहो रागाथी प्रविमुक्त ते बंधक नहीं ज्ञायक नेरो। એટલે કે જીવે કરેલો રાગાદિ યુક્ત ભાવ બંધક કહેવામાં આવ્યો છે। રાગાથી વિમુક્ત ભાવ બંધક નથી, કેવળ જ્ઞાયક જ છે। જે ભાવ રાગાદિ સહિત છે તેથી બંધ થાય છે, જે ઉપયોગમાં રાગાદિ છે નહીં, જે ભાવમાં રાગાદિ છે નહીં એ વિતરાગ ભાવ હોવાથી બંધનું કારણ થતો નથી। તો અહીંયા એવો નિયમ કર્યો કે જ્ઞાનીને રાગાદિક નથી માટે એને બંધ થતો નથી, અજ્ઞાનીને રાગાદિક છે। અજ્ઞાની એટલે મિથ્યાત્વ સહિત જે જીવ તે। તો હવે અહીંયા ગાથા 168 માં કહે છે કે ફળપક્વ ખરંતા વૃત્ત સહ સંબંધ ફરી પામે નહીં, તેમ કર્મ ભાવ ખેરે ફરી જીવમાં ઉદય પામે નહીં। જેમ પાકું ફળ ખરી પડતા ફરીને ડીટા સાથે જોડાતું નથી, તેમ જીવને કર્મભાવ ખરી જતા ફરીને ઉત્પન્ન થતો નથી। જે ઉદય જે છે એ ઉદયના જ્ઞાની દ્રષ્ટા છે, એટલે એ ઉદય જેમ જેમ આવે છે તેમ તેમ ઉદ્ગલ પરમાણુઓ ત્યાંથી નિર્જરતા જાય છે, એ વાત અહીંયા કહી છે। અને ફરી એને રાગ નહીં હોવાથી બંધ થતો નથી। અલ્પ રાગ હોય તો અલ્પ બંધ થાય। હવે એ આગળની ગાથામાં એ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે। અને 169 ગાથામાં પણ એ જ વાત કરી દીધી છે કે જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યે વર્તતા તે જ્ઞાનીને છે પૃથ્વી પિંડ સમાન ને સૌ કર્મ શરીરે બદ્ધ છે। જ્ઞાનીને પૂર્વે બંધાયેલા સમસ્ત પ્રત્યયો માટીના ઢેફા સમાન છે, અને તે માત્ર કાર્બન શરીર સાથે એને સંબંધ છે। જ્ઞાનીની સાથે એને કોઈ સંબંધ, જ્ઞાની તો માત્ર એના સાક્ષી છે, માત્ર એના દ્રષ્ટા છે। તો અહીંયા ભાવાર્થમાં 169મી ગાથાના ભાવાર્થની અંદર બતાવ્યું છે કે જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાન દશામાં બંધાયેલા મિથ્યાત્વાદી દ્રવ્યાશ્રવ ભાવ ભૂત પ્રત્યયો છે તે તો માટીના ડેફાની માફક પૂદમલ ગઈ છે, તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચેતન સ્વરૂપ જીવથી ભિન્ન છે। તેમનો બંધ અથવા સંબંધ પૂતગલ કાર્બન શરીર સાથે છે, ચિન્મય જીવ સાથે સંબંધ નથી, માટે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો તો અભાવ સ્વભાવથી છે। હવે અહીંયા વાત હવે 170 ગાથાથી વાત થોડી ફરે છે, એટલે કે એક જુદી અપેક્ષાથી બંધના કારણની વાત હવે આવે છે। તો અહીં કહે છે ગાથા 170 ચૌવિધ પ્રત્યય સમય સમયે જ્ઞાન દર્શન ગુણથી બહુ ભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી। કારણ કે આ 4 પ્રકારના દ્રવ્યાશ્રવો જ્ઞાનાવરણાદિ જ્ઞાન દર્શન ગુણો વડે સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે, તેથી પણ જ્ઞાની તો અબંધ છે। અજ્ઞાનીને બંધાય છે, જ્ઞાનીને આ બંધાતા નથી। અને આ ગાથાની અંદર 171ની અંદર એક બંધના પ્રકારની જુદી જાતની વાત કરવામાં આવે છે કે જે જ્ઞાન ગુણથી જગન્યમાં વર્તતો ગુણ જ્ઞાનનો ફરી ફરી પ્રમાણતો અન્ય રૂપમાં, તેથી તે બંધક કહ્યો। અહીંયા શું કહ્યું કે કારણ કે જ્ઞાન ગુણ જગન્ય જ્ઞાન ગુણને લીધે ફરીને પણ અન્યપણે પરણમે છે, તેથી તે જ્ઞાન ગુણ કર્મનો બંધક કહેવામાં આવ્યો છે। આ વાત એક જુદી રીતે કહેવામાં। અહીંયા આચાર્ય દેવે આશ્રવના કારણની અંદર એક જુદું કારણ બતાવ્યું, સાવ જુદું। જ્ઞાન ગુણ જ્ઞાની ચોથે ગુણસ્થાને કે હોય ત્યારે એનું જ્ઞાન અપૂર્ણ છે, ભલે એનું જ્ઞાન સમ્યક હોય તો એ જ્ઞાન છે એ જગન્ય અજ્ઞાનીને પણ જ્ઞાન જે એ જગન્ય ભાવે પરણવે છે, જ્ઞાનીને તો જ્ઞાન સમ્યક છે, જગન્ય ભાવે, પણ એ જગન્ય ભાવે છે। એટલા માટે જે અભાવરૂપ પાછું જ્ઞાન પણ ત્યાં છે, જેટલું એક ભાવરૂપ છે એક અભાવરૂપ છે। તો અહીંયા એ વાત કરી છે કે છયોપસમિક જ્ઞાન એ અધૂરું જ્ઞાન છે, અને અધૂરું જ્ઞાન શું કરે છે કે વારંવાર પરદ્રવ્ય પ્રત્યે
પૂર્વકર્મના ઉદયથી જાય છે. પૂર્વકર્મના ઉદયથી એ ત્યાં જાય છે. તો આ ચોપસમી જ્ઞાન પર પ્રત્યે વારંવાર ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા જાય છે. તેથી આ જગન્ય જ્ઞાનને બંધક કહેવામાં આવ્યો છે. અહીંયા અલ્પ જ્ઞાન છે એને બંધક કહેવામાં આવ્યું છે. એ વાત અહીંયા ભાવાર્થની બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે ક્ષયોપશમી જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂર્ત સ્તંભે. આ નિયમ કયો કે ક્ષયોપશમ જ્ઞાન એટલે કે પહેલા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી જ્ઞાન ક્ષયોપશમ ભાવે છે. એમાં તીવ્રતા મંતા આદિ હોય એવા જુદી છે, પણ એક ક્ષયોપશમી જ્ઞાન છે, છાયિક જ્ઞાન નથી. છાયિક જ્ઞાનનો સદભાવ 13મી ગુણસ્થાને કહે છે. છાયિક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. એ કેવળ જ્ઞાન 13મી ગુણસ્થાને કે પ્રગટ થાય છે. તો જો એક ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી દરેક જીવને જ્ઞાની કે અજ્ઞાની બધાને ક્ષયોપશમી જ્ઞાન હોય છે. એ કહે છે કે ક્ષયોપશમી જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂર્ત સ્તંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે. એથી વધારે અંતર્મુહૂર્તથી વધારે એ એક જ્ઞેય ઉપર ટકી શકે નહીં. એટલે ક્ષયોપશમી જ્ઞાનની શક્તિ જેટલી છે કે અંતર્મુહૂર્તથી વધારે એ જે કંઈ જુએ છે કે જે કંઈને વિષય કરે છે એની પર વધારે ટકી શકે નહીં. સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. અહીંયા શું કહે છે કે જ્ઞાની જે છે તેને જ્યારે નિરુકલ્પ ઉપયોગ થાય તે નિરુકલ્પ ઉપયોગ અંતર્મુહૂર્તથી વધારે જ્ઞાનીના આત્મામાં સ્થિર રહેતો નથી. અંતર્મુહૂર્ત થાય કે તરત પાછો એ ઉદયના ધક્કાથી બહાર ફેંકાઈ જાય. એટલે કે ઉપયોગ પાછો મન અને ઇન્દ્રિયનું અવલંબન લે. મન અને ઇન્દ્રિયનું અવલંબન લેનારો ઉપયોગ છે એને બહિર્મુખ ઉપયોગ કહેવામાં આવ્યો છે. તો પાછો બહાર જતો રહે એટલે વિકલ્પ, એને વિકલ્પ કહે છે. અને એ જ ઉપયોગ જ્યારે સ્વરૂપની અંદર સમાય ત્યારે નિરુકલ્પ કહેવામાં આવે છે. તો આ જ્યારે વિકલ્પ થાય છે તો કેવી રીતે અંતર્મુહૂર્ત પછી વિકલ્પમાં આવ્યા વિના રહે જ નહીં. એ વાત અહીં કરી છે. માટે એમ અનુમાન થઈ શકે કે સમ્યક દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિરુકલ્પ અનુભવ દશામાં હો, યથાકાત અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગ ભાવનો સદભાવ હોય છે અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાન ગુણના જગન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે. ખરેખર તો બંધના હેતુ આપણે જરા જોયા તો બંધના હેતુ તત્વસૂત્ર આદિ અંદર વાત કરવામાં આવી કે બંધના હેતુઓ ક્યાં તો ત્યાં કહ્યું મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ અને બંધના અને આશ્રવના. આ આશ્રવના ભેદ છે ને બંધના કારણો છે. તો અહીંયા એ વાત ચારિત્ર ગુણની વાત મૂકી અને જ્ઞાન ગુણ એ જઘન્ય છે. એટલે કે સમ્યક જ્ઞાન અલ્પ પ્રગટેલું છે, બાકીનો અભાવ છે. અને એ જ્ઞાનનો ઉપયોગ છે એ સ્વરૂપમાં અંતર્મુહૂર્તથી વધારે ઠેરતો નથી અને બહાર ઇન્દ્રિય અને મન એ બેની સહાયથી બહાર પ્રવર્તે છે. એટલા માટે એને કર્મનો બંધ થાય છે. તો જઘન્ય જ્ઞાની એ કર્મનો બંધ કરે છે એવી વાત અહીં બતાવવામાં અહીં આવી છે. માટે જ્ઞાન ગુણના જગન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં. બંધનું કારણ અહીંયા જ્ઞાન અપેક્ષાએ લીધું. વાત તો એક જ છે પણ આ જ્ઞાન અપેક્ષાએ કથન કર્યું. જ્ઞાન અપેક્ષા કે ભાઈ જગન્ય જ્ઞાન હોય ત્યાં બંધ હોય. કેમ કે જ્ઞાન અંતર્મૂર્તિ વધારે સ્વરૂપમાં ટકતું નથી ને પાછું બહાર જાય છે. તો આ જ્ઞાન જે છે એ બહાર જાય છે, પરદ્રવ્યને અવલંબે છે, વિકલ્પરૂપ છે. માટે તે અલ્પબંધનું કારણ છે. કોને? જ્ઞાનીની વાત છે. જ્ઞાનીની વાત છે. હવે અહીં 172 ગાથામાં કહે છે તો હવે અહીં પાછો એક પ્રશ્ન પૂછે છે કે હમણાં તો તમે પહેલાં એમ કહ્યું કે જ્ઞાન નિરાશ્રવ છે અને હવે કહો છો કે જગન્ય જ્ઞાન જ્ઞાની છે માટે એને આશ્રવ છે. તો આ બે વાત તમે કેમ એકી સાથે કહો છો? એક ઠેકાણે કહો છો કે એને આશ્રવ છે નહીં
બીજે ઠેકાણે કહો છો કે જ્ઞાનીનું જ્ઞાન જે ચોથે ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના જે જ્ઞાનીઓ એનું જ્ઞાન ક્ષોભસમ ભાવે છે, અને ક્ષોભસમ ભાવનું જ્ઞાન એક વિષયમાં વધારે ટકતું નહીં હોવાથી તે જ્ઞાન બહિર્મુખ થાય છે, એટલે કે ઇન્દ્રિય અને મૌનના અવલંબન દ્વારા બહાર જાય છે. તો અહીંયા એ વાત બતાવવામાં આવી છે કે આ ક્ષોભસમિક જ્ઞાન પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાન હોય તો પ્રશ્ન નથી, સ્વરૂપમાંથી જાય જ નહીં. પણ આ જ્ઞાન ક્ષોભસમ હોવાથી ઉદયના ધક્કાથી બહાર જાય છે, માટે બહાર જાય છે, બહાર ગયો નથી એટલે બંધોયો છે જ નહીં. એ વાત અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે. અને હવે કહે છે કે તમે પહેલાં આમ કહ્યું હતું ને હવે આમ કેમ કહો છો? તો પહેલાં કહ્યું કે જ્ઞાનીને આશ્રવ નથી, હવે કહો છો પાછા કે જ્ઞાનીને આશ્રવ છે. તો એનો હવે ખુલાસો અહીંયા કરે છે ગાસા 132માં કે ચારિત્ર દર્શન જ્ઞાન જેથી જગનને ભાવે પરિણમે તેથી જ જ્ઞાની વિવિધ પૂતગલ કર્મથી બંધાય છે. તો શું કે કારણ કે દર્શન જ્ઞાન ચારિત્ર જગનને ભાવે પરિણમે છે. અહીંયા શું કહ્યું કે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ બધા પૂર્ણ થયા નથી, અલ્પ ભાવે છે. ચોથે ગુણસ્થાને કે જગન્ય ભાવે છે, અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે મધ્યમ ભાવે છે, અને 12મે 13મે ગુણસ્થાને કે એ છે નહીં. એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર 13મે ગુણસ્થાને કે પૂર્ણ પામે, પૂર્ણતા થઈ જાય છે. એટલે ત્યાં કંઈ એનો અભાવરૂપ કે એવું કંઈ છે નહીં, પણ પૂર્ણતારૂપ થઈ જાય છે. તો જ્ઞાન દર્શન ચારિત્ર જગન્ય ભાવે પરિણમે છે, તેથી જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મ બંધ. તો અહીંયા આ જે બંધની વાત કરી છે તે અલ્પ બંધની વાત કરી છે. આ એક ખ્યાલ રાખો, જ્ઞાનીને મિથ્યાત્વનો નાશ થયો હોવાથી, અંતાનુબંધી કષાયનો નાશ થયો હોવાથી, નાશ થયો એટલે વર્તમાનની અંદર ઉદયની અંદર એનો રસ આપે નહીં એટલું જ. સત્તામાં તો હોઈ પણ શકે છે, ક્ષાયિક સમ્યક દર્શન હોય તો સત્તામાં ન હોય, ક્ષોભસમિક સમ્યક દર્શનની અંદર તો સત્તાની અંદર હોય જ છે. તો અહીંયા શું કહે છે કે જ્ઞાનીને જે અલ્પબંધ ચારિત્ર મોહનો છે એ ચારિત્રનો અલ્પબંધ જ્ઞાનીને થાય છે. અને અહીંયા એ અલ્પબંધનું કારણ શું બતાવ્યું કે જઘન્ય જ્ઞાન, અલ્પ જ્ઞાન હોવાથી ત્યાં ઉપયોગ વારંવાર બહાર જતો રહે છે, તેથી તેને આશ્રવ આવે છે, એટલે કે બંધનું કારણ થાય છે. હવે આમાં ભાવાર્થ જ્ઞાનીને 172 ગાથાનો ભાવાર્થ 172 ગાથાના ભાવાર્થ જ્ઞાનીને બુદ્ધિપૂર્વક અજ્ઞાનમય રાગદ્વેષ મોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાશ્રવ છે. પરંતુ જ્યાં સુધી ક્ષોભસમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી જાણી કે આચરી શકતો નથી, જગન્ય ભાવે દેખી જાણીને આચરી શકે છે. તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક અર્થાત ચારિત્ર મોહ સંબંધીનો રાગદ્વેષનો વિદ્યમાન છે, અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશે છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી જ્ઞાનનું નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને દેખવું, જ્ઞાનને જાણવું, એટલે જ્ઞાનને એટલે આત્માને જાણવું, અને જ્ઞાનમાં જ આચરવું, એટલે સ્વરૂપમાં જ રહેવું. આ જ માર્ગે દર્શન જ્ઞાન ચારિત્રનું પરિમાણ વધતું જાય છે, અને એમ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાશ્રવ છે. અહીંયા જ્ઞાનીના પ્રકાર બતાવે છે. ચોથે ગુણસ્થાને કે હોય એને પણ જ્ઞાની કહેવાય, 5મે 6ઠે 7મે ગુણસ્થાનથી માંડીને 12મા સુધી કે 13મા 14મા સુધી પણ બધા જ્ઞાની કહેવાય. પણ અહીંયા તો શું કહ્યું કે ભાઈ ખરો જ્ઞાની તો 13મે ગુણસ્થાને કહે છે, એની પહેલાં છે નહીં. આ તો બધી અપેક્ષાઓ છે, આ તો બધી અપેક્ષાઓ છે. ચોથે ગુણસ્થાને કે જ્ઞાન સમ્યક થાય છે, એ જ્ઞાન પૂર્ણ થયા વિના રહેવાનું નથી. પણ જ્ઞાનની અપેક્ષા જ્યારે વાત કરીએ તો એક ક્ષોભસમિક જ્ઞાન છે, અને ક્ષોભસમિક જ્ઞાન છે એ કેવળ જ્ઞાનથી અનંતમાં ભાગી હોય છે. માટે જ્યાં કેવળ જ્ઞાન છે એને પૂર્ણ જ્ઞાન કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી જ્ઞાન પૂર્ણ ન થાય, કેવળ જ્ઞાન ન થાય,
ત્યાં સુધી એ જ્ઞાન જઘન્ય જ્ઞાન કહેવામાં. આ ભલે જ્ઞાન સમ્યક છે, મિથ્યા નથી. તો એ વાત અહીંયા કરી કે જ્યાં સુધી છાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વક રાગના અભાવથી અપેક્ષાએ જ્ઞાનની નિરાશરૂપણ કહ્યું છે, અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળ જ્ઞાન પ્રગટતા સર્વથા નિરાશરૂપણ કહ્યું છે. આ વિવિક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષાથી સમજતા એ સર્વકથન યથાર્થ છે. તો અપેક્ષાઓ ભિન્ન ભિન્ન હોવાથી એક ઠેકાણે કહે છે કે જ્ઞાની છે એ નિરાશ્રવ છે, બંધને બાંધતો, કર્મને બંધને બાંધતો નથી. એક ઠેકાણે એમ કહ્યું કે જ્ઞાનીને જઘન્ય સમ્યક જ્ઞાન હોવાથી એનું જ્ઞાન એક જ્ઞેયમાં ટકતું નથી, વારંવાર બાહ્ય જતું રહે છે. માટે આ ચારિત્ર મોહના ઉદયથી આ કામ થાય છે. માટે ચારિત્ર મોહના ઉદય વખતે એને રાગાદિભાવ થાય છે, અને રાગાદિભાવમાં પોતે તો દ્રષ્ટા છે છતાં રાગાદિભાવનો સદભાવ ત્યાં છે, એટલે એ અલ્પ પણ ત્યાં બંધ ચાલુ રહે છે. એ વાત અહીંયા બતાવી છે. હવે અહીંયા એક સ્પષ્ટ વાત ફરી કરે છે. આ કળશ જે છે 116 એના ભાવાર્થમાં કે જ્ઞાનીને સમસ્ત રાગને હેય જાણ્યો છે, તે રાગને મટાડવાનો ઉદ્યમ કર્યા કરે છે, તેને આશ્રયભાવની ભાવનાનો અભિપ્રાય નથી, તેથી તે સદા નિરાશ્રવ છે. કે આ એક અપેક્ષા થઈ જ્ઞાનીને, કેમ કે હવે એને જગતની કોઈ ચીજ ગમતી નથી. પરપ્રવૃત્તિ બે પ્રકારની છે, અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરપ્રવૃત્તિ છોડી છે, એટલે કે અશ્રદ્ધા એટલે એને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ગયું અને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું છે, છોડી. અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે, એટલે કે પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળવાનો પુરુષાર્થ જ્ઞાની કરે છે. એ રીતે સકળ પ્રવૃત્તિને ઉખેડીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. હવે બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ આ પ્રમાણે છે કે જે રાગાદી પરિણામ ઈચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે, અને જે રાગાદી પરિણામ ઈચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી થાય અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદી પરિણામ થાય છે તે બધા અબુદ્ધિપૂર્વકના છે. સવિકલ્પ દશામાં થતા રાગાદી પરિણામો જ્ઞાનીને જાણમાં છે તો પણ અબુદ્ધિપૂર્વક છે, કારણ કે ઈચ્છા વિના છે. તો અહીંયા બુદ્ધિ અને અબુદ્ધિપૂર્વકની વાતનું કહ્યું. અને આ અબુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વકનો રાજમલજી એનો અર્થ જે કર્યો છે એ પણ હવે કહે છે કે રાજમલજીએ આ કળશની ટીકા કરતા બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ આ પ્રમાણે કર્યો છે. જે રાગાદી પરિણામ મન દ્વારા બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે, અને જેઓ પ્રવર્તા થકા જીવને પોતાને જણાય છે તેમજ બીજાને પણ અનુમાનથી જણાય છે, તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. અને જે રાગાદિક પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી, તે અબુદ્ધિપૂર્વક છે. અબુદ્ધિપૂર્વક એટલે અવ્યક્ત, મન સુધી જે રાગાદી ભાવો મન સુધી ન પહોંચે એવા રાગ. આપણે ભગવાનનું નામ લેતા હોય એ વખતે પણ ત્યાં મિથ્યાત્વ જે અંદર પડ્યું છે એનું પરિણામ ચાલુ છે, એનાથી બંધ પણ ચાલુ પડે, એ અવ્યક્ત પ્રમાણે બંધ પડે છે. માત્ર બંધ વ્યક્ત રાગાદી ભાવ કરીને ત્યારે જ પડે એવું નથી, પણ એ રાગાદી ભાવની અંતરમાં જે વાસના રહી ગઈ છે, એ વાસના એટલે કે અનંતકાળથી જે વાસના છે અને એનાથી જે કર્મ બંધાયેલા છે, કર્મનો સદભાવ છે. તો આ સદભાવ કર્મનો જીવન અનંતકાળથી સદભાવ છે. તો આ કર્મનું પરિણમન, આ ભાવનું પરિણમન ચાલુ છે અવ્યક્ત રીતે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ અજ્ઞાની કર્મ બાંધ્યા જ કરે છે, કેમ કે એની અંદર જે રાગ છે અજ્ઞાનીના અંતરમાં, એ રાગ કંઈ હૂતો એટલે જતો નથી રહેતો. તો અહીંયા રાજમલજીએ બુદ્ધિપૂર્વકના એટલે મનની ભૂમિકા સુધી આવે એવા, અને અબુદ્ધિપૂર્વકના એટલે મનની ભૂમિકા સુધી ના આવે એવા અવ્યક્ત. તો એ પ્રમાણે અહીંયા કહ્યું છે કે જેઓ બાહ્ય વિષયોને અવલંબીને પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તા થકા જીવને પોતાને જણાય છે તેમજ બીજાને પણ અનુમાનથી, તે પરિણામો બુદ્ધિપૂર્વક છે. અને જે રાગાદી પરિણામ ઇન્દ્રિય મનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી, તે અબુદ્ધિપૂર્વક છે. આ બુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વળે તેવું અનુમાનથી પણ
જણાય છે. આ અબુદ્ધિપૂર્વકના રાગ જે છે ઈચ્છા ન હોવા છતાં પણ જીવને આવા રાગાદિભાવ પૂર્વકર્મના ઉદયથી જ્ઞાનીને પણ થાય, ભલે દ્રષ્ટાભાવે પોતે રહીએ. હવે અહીંયા વાત પાછી કે છે, હવે અહીંયા શિષ્ય આશંકા કરે છે કે જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસરની સંતતિ વિદ્યમાન હોવા છતાં જ્ઞાની સદાય નિરાશ્રવ છે એમ શા કારણે કહ્યું? એમ જો તારી બુદ્ધિ છે તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. આપણે આ વાત ચર્ચી લીધી કે હવે કે છે 173 ગાથામાં કે જે સર્વર પૂર્વ નિબિદ્ધ પ્રત્યે વર્તતા સુદ્રષ્ટિની ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મ ભાવ વડે કરે, અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત બાંધ, જ્ઞાનાવરણાદિ ઇત્યાદિ કર્મો સપ્ત અષ્ટ પ્રકારના સત્તા વિશે તે નિરુપભોગ્ય બાળ સ્ત્રી જેમ પુરુષને ઉપભોગ્ય બનતા તેહ બાંધે, યુવતી જેમ પુરુષને આ કારણે સમ્યક્ત સંયુક્ત જીવ અણબંધક કયા, આશ્રવ અભાવમાં નહીં પ્રત્યયો બંધક કયા. અહીંયા એનો ગાથાર્થ કરીએ કે સમ્યક દ્રષ્ટિને બધા પૂર્વે બંધાયેલા દ્રવ્ય આશ્રવો સત્તારૂપે મોજૂદ છે, તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર કર્મ ભાવ વડે નવો બંધ કરે છે. હવે રાગાદિ ભાવ ચારિત્રના મોહના ઉદયથી જ્ઞાનીને થાય છે. ખરેખર તો જો જ્ઞાનીની દશા સારી હોય, તીવ્ર હોય, તો એ સ્પષ્ટ એને દ્રષ્ટા ભાવે જુએ છે. પણ જરા દશા મંદી હોય, અગર તો ઉદય તીવ્ર હોય, તે વખતે જ્ઞાની અલ્પ રાગાદિમાં જોડાય છે. અને જેટલા પ્રમાણમાં એ રાગાદિમાં જોડાય, જેટલા પ્રમાણમાં, જેટલા અનુભાગથી, જેટલી પ્રીતિથી, જેટલા અનુભાગ, એ ખરેખર તો ત્યાં પ્રીતિ છે જ નહીં, પણ કેટલીક અલ્પ પ્રીતિ હોય ત્યાં, અગર તો અલ્પ ઉપેક્ષા હોય તો ત્યાં બંધ થાય છે. અને એ પ્રમાણે જ્ઞાની જેટલા પ્રમાણમાં રાગાદિમાં જોડાય, ભલે ઈચ્છા નથી પણ ઉદયને હિસાબે જોડાય છે, તો જેટલા રાગાદિમાં જોડાય તેટલો એને કર્મબંધ પડે છે. પણ આ કર્મબંધ ચારિત્ર મોહના ઉદયથી છે માટે અલ્પ બંધ છે, એ તીવ્ર બંધ છે નહીં. તો અહીંયા એ વાત સ્પષ્ટ કરી છે કે સમ્યક દ્રષ્ટિને બધા પૂર્વ બંધાયેલા પ્રત્યયો સત્તારૂપે મોજૂદ છે, તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર કર્મભાવ વડે નવો બંધ કરે છે. તે પ્રત્યયો નિરુપયોગ્ય રહીને પછી જે રીતે ઉપયોગ થાય છે એ રીતે જ્ઞાનાવૃત્તિ ભાવ 7 કરતાં 8 પ્રકારના થયેલા એવા કર્મને બાંધે છે. એટલે કે કર્મની અંદર અબાધા કાળ હોય છે અને એનો ઉદય જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ કર્મ એનો રસ આપતું નથી. પણ જ્યારે એ ઉદયમાં આવે ત્યારે એનો રસ આપે છે. એટલે કર્મ સત્તામાં હોય પણ ઉદયમાં અબાધા કાળ સુધી ઉદયમાં ન હોય, તો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એને અલ્પ બંધ થાય. 7 અગર તો 8 પ્રકાર, સામાન્ય 7 પ્રકાર થાય, પણ જ્યારે આયુષનો બંધ પડે, એક જ વખત આયુષનો તો બંધ પડે છે કે એ બંધ પડે, તેથી એને 8 પ્રકારના કર્મ બાંધે છે. સત્તા અવસ્થામાં તેઓ નિરુપયોગ્ય અથવા ભોગવવા યોગ્ય નથી. જેમ જગતમાં બાળ સ્ત્રી પુરુષને નિરુપયોગ્ય છે, તેમ તેઓ ઉપભોગ્ય અથવા ભોગવવા યોગ્ય થતા. હવે સત્તામાં જે છે ને હજી જેનો ઉદય નથી આવ્યો, સત્તામાં છે, અબાધા કાળ છે, તો અબાધા કાળ જે છે એ વખતે આ કર્મનો કોઈ ભોગવટો કે કોઈનો રસ છે નહીં. કે એટલે અહીં દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે જેમ પહેલાંના વખતમાં હતું ને, બાળ નાનપણમાં પણ સગાઈ કરી નાખે, એ કાંઈ ઉપભોગ્ય નથી. પરંતુ જ્યારે એ યુવાન થાય છે ત્યારે એ પુરુષને બંધનું નિમિત્ત થાય છે. એ જ વાત અહીં કહી કે સત્તામાં જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી ભોગ્ય અગર તો ઉદયમાં આવતા નથી ત્યાં સુધી એ એમને એમ સત્તામાં રહેલા જ છે ને એ પોતાનું સામર્થ્ય બતાવતા નથી. કોને? જીવને. પણ જ્યારે અબાધાકાળ પૂરો થયો અને જ્યારે એ કર્મ ઉદયમાં આવે છે ત્યારે એની તીવ્રતા મનતા હિસાબે જ્ઞાની
જેટલા અંશે એમાં જોડાય એટલા અંશેને રાગાદિનો બંધ થાય છે. જેમ સ્ત્રીનું દ્રષ્ટાંત આપ્યું કે સ્ત્રી પુરુષને બાંધે છે, એમ આ રાગાદી ભાવમાં જે જોડાણ થાય છે જ્ઞાનીનું, ભલે ઈચ્છાપૂર્વક નહીં, અનિચ્છાએ પણ જોડાણ થાય છે, એટલો તો એને બંધ અલ્પ પડે છે. આ કારણથી સમ્યક દ્રષ્ટિને અબંધક કયો છે, કારણ કે આશ્રવ ભાવના અભાવમાં પ્રત્યયોને બંધક કયા નથી. આશ્રવ જ્ઞાનીને થતો નથી એ વાત સમજાવી, અને જ્ઞાનીને બંધ થાય છે એ વાત પણ સમજાવી. બે વાતો થઈ. જ્ઞાની બંધ થતો નથી એ એક અપેક્ષા છે, જ્ઞાનીને બંધ થાય છે એ પણ એક અપેક્ષા છે. જ્ઞાનીને બંધ નથી એટલે કે અંતાનુબંધી કશાય અને મિથ્યાત્વનો ત્યાં અભાવ હોવાથી એને જે કંઈ બંધ થાય છે તે અતિ અલ્પ ચારિત્રમોનો બંધ થાય છે. તો એક અપેક્ષા એ આવી કે મુખ્યપણે બંધ થતો નથી, અને જ્ઞાનીનું જે દ્રવ્ય છે એ શુદ્ધતરૂપ પ્રણમેલું છે માટે એને બંધ થતો નથી એમ કહ્યું. અને ચારિત્રમોના હિસાબે, ઉદયને હિસાબે જ્ઞાની જેટલા પ્રમાણમાં ચારિત્રમોમાં જોડાય એટલા પ્રમાણમાં એને અલ્પ બંધ પડે છે. એ વાત અહીંયા બતાવવામાં આવી છે. એ વાત અર્થમાં સ્પષ્ટ લખી છે કે દવ્યાશ્રવનો ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય, અર્થાત જે પ્રકારે તેને ભાવાશ્રવ થાય તે પ્રકારે દવ્યાશ્રવનું નવીન બંધના કારણ થાય છે. જીવ ભાવાશ્રવ ન કરે તો નવો બંધ પડે નહીં. જો ઉદયમાં ન જોડાય તો નવો બંધ પડે નહીં, અને ઉદયમાં જોડાય તો જેટલો જોડાય, જેટલી તીવ્રતાથી જોડાય કે મંદતાથી જોડાય એ પ્રમાણે એને બંધ થાય છે. એ વાત અહીંયા અવિરતિ સમ્યક દ્રષ્ટિ વગેરે જે ચારિત્રમોનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે. તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરતિ સમ્યક દ્રષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કયો છે, અમુક પ્રકૃતિનો બંધ કયો છે, અમુક પ્રકૃતિ ચોથે ગુણસ્થાને બંધાય નહીં. જેમ કે સ્ત્રી વેદ ચોથે ગુણસ્થાને કે કોઈ દિવસ બંધાય નહીં, જ્ઞાની કોઈ દિવસ સ્ત્રી રૂપે જન્મે નહીં, એકંદ્રી બેન્દ્રી તેન્દ્રી ચોઇન્દ્રી રૂપે પણ જ્ઞાની કોઈ દિવસ જન્મ લે નહીં. તો આ એ વાત અહીં બતાવી છે કે પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધ ગણવામાં આવતો નથી. અંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ સહિતનો બંધ છે એ સંસારનું કારણ છે, માટે એને તીવ્ર બંધ ગણવામાં આવ્યો છે. અને એના રહિત જે કંઈ બંધ છે અતિ અલ્પ હોવાથી જેને બંધ જ નથી એમ કહેવામાં આવ્યું છે. સમ્યક દ્રષ્ટિ ચારિત્રમોના ઉદયમાં સ્વામિત્વ હોય તો જોડાતો જ નથી, માત્ર અસ્તિત્વ રૂપે જોડાય છે, અને અસ્તિત્વરૂપ જોડાણને નિશ્ચયમાં જોડાણ કહેવામાં આવ્યું નથી. માટે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પ્રણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કરતા છે. ઉદયનો જ્ઞાતા થઈને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતા રૂપે પરિણમે ત્યારે કરતા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણામ છતાં તેને જ્ઞાનીને બંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઈને જીવ રાગ દ્વેષ મોહ ભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાનીને બંધક કહેવામાં આવ્યો છે. જ્ઞાની અજ્ઞાનીનો અને બંધ અબંધનો આ વિશે જાણવું. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળ પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત સંપૂર્ણ જ્ઞાની થાય છે ત્યારે તે સર્વથા નિરાશ્રવ થઈ એમ પહેલાં કહેવાઈ ગયું છે. તો આ વાત અહીંયા સ્પષ્ટ કરી. હવે જ્ઞાનીને જે સકળ રાગ દ્વેષ મોહનો અભાવ છે, અહીં સકળ રાગ દ્વેષ મોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહની અપેક્ષાએ સમજવું. બુદ્ધિપૂર્વક એ રાગાદી ભાવ કરતો નથી પણ પરજોરીથી કરે છે એ વાત છે. તો હવે ગાથા 177 નહીં રાગ દ્વેષ ન મોહ એ આશ્રવ નથી સુદ્રષ્ટિને, તેથી જ આશ્રવ ભાવ નહીં પ્રત્યયો હેતુ બને. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણા કારણ કહ્યા તેનાથી તેનાય રાગાદી કહ્યા રાગાદી નહીં ત્યાં બંધ. હવે કહે છે કે રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો સમ્યક દ્રષ્ટિને નથી, તેથી આશ્રવના
આશ્રવ ભાવ વિના કર્મના પ્રત્યયો કર્મના કારણો થતા નથી. કર્મના પ્રત્યયો એટલે કર્મમાં જે પરમાણુ પૂતગળો જે છે જે મિથ્યાત્વ અવૈધિ રૂપ એ જ્ઞાનામય આદિવર્ણે બંધાતા નથી. એમાં અહીંયા વાત કરવામાં આવી છે. આ જ્ઞાની મિથ્યાત્વ આદિ 4 પ્રકારના હેતુ 8 પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે અને તેમને પણ જીવના રાગાદી ભાવો કારણ છે. તેથી રાગાદી ભાવોના અભાવમાં કર્મ બંધાતા નથી, માટે સમ્યક દર્શનને બંધ થતો નથી. અહીંયા એ વાત આપણે બધી સ્પષ્ટ કરી લીધી છે. હવે એમાં બીજું વિશેષ કહેવા પણ છે નહીં. હવે આગળ ગાથા જે છે 179 ને 180 ગાથા. પુરુષે ગ્रहेલ આહાર જે ઉદરાગ્નિને સંયોગ તે બહુવિધ માંસ વસા અને રુદ્રાદિ ભાવે પરિણમે તેમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળ નિબંધ તે જ બહુવિધ બાંધે કર્મ જો જીવ શુદ્ધ નહીં પરિચુત બને. જેમ પુરુષ વડે અહીંયા એક બીજી વાત આચાર્યદેવે કરી છે કે જ્ઞાની જો જ્ઞાન દશાથી પતિત થાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. જો મિથ્યા દ્રષ્ટિ થાય તો એને બધા પ્રકારના આશ્રવો પાછા ચાલુ થઈ જાય. તો અહીં કહે છે ગાથાનો અર્થ, જેમ પુરુષ વડે ગ્રહાયેલો જે આહાર ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો અનેક પ્રકારે માંસ રુધિર વસા આદિ ભાવો રૂપે પરિણમે છે. આપણે ખોરાક ખાઈએ તે ખોરાક પેટમાં ગયા પછી એમાંથી અનેક પ્રકારના રસો ઉત્પન્ન થાય છે. એ કોઈ ભાગ લોહીમાં જાય, કોઈ ભાગ હાડકામાં જાય, કોઈ ભાગ ચામડીમાં જાય, કોઈ ભાગ એમાંથી શક્તિ ઉત્પન્ન કરવામાં જાય. એ પ્રમાણે અહીંયા તેમ જ્ઞાનીને પૂર્વે બંધાયેલા જે દૈવાશ્રવો છે તે બહુ પ્રકારના કર્મ બાંધે છે. એવા જીવો શુદ્ધ નહીંથી ચ્યુત થયેલા છે. એટલે અજ્ઞાન અવસ્થામાં જે કર્મો બંધાય છે એવા જ કર્મો જ્ઞાની પણ જો જ્ઞાનથી ચ્યુત થાય એટલે અજ્ઞાની થઈ જાય તો પોતે બાંધે અને બધા પ્રકારના એને દ્રવ્યાશ્રવો થાય. કેમ? અજ્ઞાન અવસ્થામાં આવી જાય માટે. તો આ પ્રમાણે આપણે આશ્રવ અધિકાર પૂરો કર્યો. તો આશ્રવ અધિકારની અંદર સમજવા જેવી એક જ અહીંયા બે જ વાત મુખ્ય કરી છે કે આશ્રવના પ્રકાર બે છે, સંઘના આશ્રવ અને અસંગના આશ્રવ. સંઘના આશ્રવ એટલે જીવના વિકારિક રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ આદિ ભાવો છે. અને અસંગ આશ્રવો એટલે કે પૂતગળ કર્મ જે આવે છે રાગાદી ભાવનું નિમિત્ત પામીને, અને એ પૂતગલ કર્મો રાગાદી ભાવનું નિમિત્ત પામીને પાછા જીવની સાથે બંધાય છે. જેટલું રાગાદી તીવ્ર એ પ્રમાણે બંધ થાય છે. તો આ પ્રમાણે અજ્ઞાનીને રાગદ્વેષ મોહ પરિણામથી એને આશ્રવો થાય છે અને આશ્રવોથી એને બંધ થાય છે. જ્ઞાનીને આશ્રવનો નિરોધ કયો. જ્ઞાનીને આશ્રવો છે નહીં. કેમ કે જ્ઞાની છે રાગાદી ભાવ જે છે એના દ્રષ્ટા પોતે છે, સાક્ષી પોતે છે. એટલે આ રાગાદી ભાવના એ દ્રષ્ટા હોવાથી એને કર્મનો બંધ થતો નથી. અહીંયા જે કર્મનું જ્ઞાનીને ચોથે ગુણસ્થાનથી માંડીને 12મે ગુણસ્થાન સુધી જે જ્ઞાની છે એની આપણે આ વાત લેવાની છે. તો ચોથે ગુણસ્થાને કે સ્થિત પર જ્ઞાનીને આશ્રવ નથી એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એમાં એક અપેક્ષા લેવાની છે કે જ્ઞાનીને પણ રાગાદિક ભાવ થાય છે. એ રાગાદિક ભાવના ઉદયથી જે રાગાદિક ભાવ થાય છે એનાથી એને અતિ અલ્પબંધ પડે છે. તો પછી એમ લીધું કે જ્ઞાનીને અલ્પબંધ થાય છે એટલે જ્ઞાનીનું જ્ઞાન જઘન્ય છે માટે અલ્પ, એમ બે વાત કરી. તો જ્ઞાન અહીં બે અપેક્ષાએ વાત કરી કે મિથ્યા દ્રષ્ટિને આશ્રવ થાય છે. એ આશ્રવના પ્રકાર કયા? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ 4 પ્રકારના આશ્રવો થાય છે. તો જીવને ભાવાશ્રવો થાય છે અને ભાવાશ્રવ નિમિત્ત પામીને જે પૂતગલ પરમાણુ કર્મરૂપે આશ્રવરૂપે પરિણમીને કર્મરૂપે પરિણમે છે એ બધા દ્રવ્યાશ્રવો છે. તો અહીં બે જ વાત કરી કે એક વાત તો એ કરી કે જ્ઞાની નિરાશ્રવ છે સર્વથા. કેવી રીતે કઈ અપેક્ષાએ કહી કે અલ્પબંધને ગૌણ કરીને વાત કરી. અને બીજી વાત એ કરી કે જ્ઞાનીને જે અલ્પબંધ થાય છે એનું કારણ આ છૌપસમી જ્ઞાન છે. કેમ કે જ્ઞાન છે એક જ્ઞાનમાં વધારે ટકતું નહીં, અંતર્મૂર્તિ વધારે ટકે નહીં. એટલે એ જ્ઞાન વારંવાર બહાર જાય છે. ભલે ત્યાં જ્ઞાનીને બહાર જવાની ઈચ્છા નથી છતાં એ જાય છે અને ત્યાં ભલે રાગ નથી કરતા ઈચ્છા રહિત પણ ત્યાં
જેટલા પ્રમાણમાં જોડાણ થાય એનું, અગર તો જેટલા પ્રમાણમાં થાય એટલા પ્રમાણમાં ફરી એને અલ્પબંધ પડે છે એ વાત કરી. તો આ 3 વાત આશ્રવ અધિકારની અંદર મુખ્યતાથી સમજવાની છે. એટલે આજે આપણે આ આશ્રવ અધિકાર છે એ આશ્રવ અધિકારને પૂરો કર્યો. આશ્રવ હોય તો જ બંધ થાય, આશ્રવ ન હોય તો બંધ થાય નહીં. કેવળ જ્ઞાનને ને યોગનો સદભાવથી એક સમયનો આશ્રવ થાય છે અને બીજે સમયે એ નિર્જરી જાય છે. ત્યારે અજ્ઞાનીને આશ્રવ થાય એ આશ્રવના પરમાણુ જે આવે દ્રવ્યાશ્રવના એ આત્મા સાથે રાગનું નિમિત્ત પામીને, જેવી તીવ્રતાથી રાગ દ્વેષો એ તીવ્રતા નિમિત્ત પામીને આત્મા સાથે બંધાય છે. તો આ આશ્રવ જો જ્યાં સુધી આપણે આશ્રવ ન જાણીએ, આશ્રવનું સ્વરૂપ ન જાણીએ, તો શુભાશુભ ભાવો જે છે બધાય મિથ્યા દ્રષ્ટિના શુભાશુભ બધાય ભાવો એ બધાય ભાવો આશ્રવના કારણ છે. યોગસ્ર આશ્રવો તત્વાસૂત્રમાં આશ્રવનું કારણ શું બતાવ્યું? યોગ, મન વચન અને કાયાના યોગો. એ યોગો સાથે જો મિથ્યાત્વ ભળ્યું હોય તો તીવ્ર બંધ પડે. જો મિથ્યાત્વ ન ભળ્યું હોય તો અવિરતિ, કષાય અને કષાય કેટલા છે એવું એ પ્રમાણે બંધ પડે. કે ચોથે ગુણસ્થાન કે એક કષાયનો અભાવ છે તો જે રાગાદી ભાવ કશુંબ અશુભ થાય છે એનો બંધ પડે. 5મે ગુણસ્થાને 2 કષાયનો અભાવ છે એટલા માટે ત્યાં એના કરતાં ઓછો બંધ પડે. 6, 7મે ગુણસ્થાને કે 3 કષાયનો અભાવ છે એટલે કે મહામુનિને રાગાદી ભાવ થાય છે એનો તો અતિ અલ્પ બંધ પડે છે. તો આ વાત અહીંયા સ્પષ્ટ રીતે આશ્રવમાં સમજાવી અને આશ્રવનું કારણ બતાવ્યું, આશ્રવના પ્રકાર બતાવ્યા અને આ આશ્રવ છે એ જીવને રખડાવનાર છે. એટલે કૃપાળુદેવે વાત કરી કે એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષો. આ આશ્રવનો શુભ કે અશુભ જે કંઈ આશ્રવો છે એ બધાનો છેદ ઉડે. એટલે વિતરાગ ભાવ એક જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી. અને વિતરાગ ભાવ છે એ જ આશ્રવને અટકાવનાર છે. કોઈ શુભ ક્રિયા આશ્રવને અટકાવી શકે તેમ છે જ નહીં. માટે વિતરાગ ભાવથી જ આશ્રવનો નિરોધ થાય છે. વિતરાગ ભાવ કહો કે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર કહો, એ બધા એકાર્થવાચક છે. માટે આ પ્રમાણે આશ્રવનો નિરોધ સંવરથી થાય. એટલે સંવરનું બીજું નામ છે વિતરાગ ભાવ. જ્ઞાન દર્શન, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર એને કહેવાય છે સંવર અને એને કહેવાય છે વિતરાગ ભાવ. એવો વિતરાગ ભાવ જ્યારે પ્રગટે એટલે કે આત્માનો જ્યારે અનુભવ થાય ત્યારે જીવને આ આશ્રવો જે છે એ આશ્રવ થતા નથી. એટલે કે અતિ અલ્પ થાય છે બંધ, એ બંધ ગણવામાં આવ્યો નથી. આ પ્રમાણે આશ્રવ અધિકાર આ પ્રમાણે અહીંયા પૂરો આપણે કર્યો.